મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા દિલ્હી ખાતે ટાલ કટોરિયા સ્ટેડિયમમાં મુસ્લિમ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્દ્રેશ કુમાર, સલીમ ખાન પઠાણ તેમજ સુલેમાનભાઈ વડગામાના માર્ગદર્શન હેઠળ દિલ્હી લાલ કટોરિયા સ્ટેડિયમ ખાતે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં વધુ લોકો ભાગ લીધો હતો, જેમાં વધુ મહિલાઓ પણ સામેલ થઈ હતી. મોહન ભાગવત દ્વારા મુસ્લિમોને સંબોધિત કરવાના છે. મુસ્લિમને રાષ્ટ્રીય પ્રવાહ સાથે અને રાષ્ટ્રીય વિચાર સાથે જોડવા માટે સંબોધન કરવાના છે અને શિક્ષણ, રોજગાર મહત્વના મુદ્દા પર વાત કરવાના છે. મુસ્લિમમાં પણ આ સભાને લઈને ખૂબ ઉત્સાહ અને પ્રોત્સાહન જોવા મળી રહ્યું છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવે છે કે ગુજરાતમાં વધુમાં વધુ મુસલમાનો આમાં જોડાશે અને ગુજરાત પણ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ માટે બહુ સારું એવું યોગદાન આપશે. હું પ્રોફેસર અતાઉલ્લા ખાન પઠાણ ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છું અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચમાં ગુજરાત પ્રદેશના સહસંયોજક તરીકેની ભૂમિકા મારી છે. આપ જાણો છો કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના 2002માં કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી મુસ્લિમ રાષ્ટ્રીય મંચ જે છે એ મુસ્લિમોને રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડવાનું એક મહત્ત્વનું કાર્ય કરી રહ્યું છે. માનનીય ઇન્દ્રેશ કુમારજી મંચના સંરક્ષક છે અને અફજાલજી છે એ રાષ્ટ્રીય સંયોજકની ભૂમિકા નિભાવી રહ્યા છે. સલીમ ખાન પઠાણ જે ગુજરાતના ક્ષેત્રીય સંયોજક છે. આ ત્રણેયના માર્ગદર્શનમાં આજે દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં 27 તારીખના રોજ મુસ્લિમ મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. મુસ્લિમ મહાસંમેલનમાં ગુજરાતમાંથી આ એક બહુ મોટી વાત ગણાય કે ગુજરાતમાંથી આટલી મોટી સંખ્યામાં એટલે કે લગભગ 300થી 350, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. 150 કરતાં વધુ મહિલાઓ જે છે એ આ કાર્યક્રમમાં બહુ ઉત્સુકતા અને ઉત્સાહભેર ભાગ લેવા જઈ રહ્યા છીએ અને માનનીય સરસંઘ સંચાલક મોહન ભાગવતજી જે છે એ મુસ્લિમોને સંબોધિત કરવાના છે અને મુસ્લિમોને રાષ્ટ્રીય પ્રવાહ સાથે રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડવા માટે શિક્ષણ છે, રોજગાર છે, એવા મહત્ત્વના મુદ્દાઓ પર એવો વાત કરવાના છે. એટલે મુસ્લિમોમાં પણ ખૂબ ઉત્સાહ છે અને આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં ગુજરાત પણ જે છે એ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ માટે બહુ સક્રિય યોગદાન આપશે એવી અપેક્ષા રાખીએ. એટલે આ ઇન્ડિયા લેવલનો પ્રોગ્રામ છે? હા, આ અખિલ ભારતીય સ્તરનો પ્રોગ્રામ છે. સમગ્ર ભારતમાંથી મુસ્લિમો જે છે અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા બહુ મોટી સંખ્યામાં જોડાવાના છે. રાષ્ટ્રીય મંચના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, એ પણ આમાં જોડાવાના છે. जय हिंद. मैं सलीम खान पठान, क्षेत्रीय संयोजक मुस्लिम राष्ट्रीय मंच गुजरात प्रदेश. आज ये टाल कटोरा स्टेडियम में मुस्लिम राष्ट्रीय मंच द्वारा आयोजित अखिल भारतीय मुस्लिम महासम्मेलन का आयोजन हो रहा है. इसमें मुस्लिम राष्ट्रीय मंच के मार्गदर्शक और आरएसएस के वरिष्ठ प्रचारक माननीय डॉक्टर इंद्रेश जी की अध्यक्षता में हो रहा है. ये सम्मेलन से मुस्लिम समाज को, मुझे यकीन है, मुस्लिम समाज की तरक्की होगी और मुस्लिम समाज के लिए कोई अच्छी खुशखबरी होगी. मुस्लिम राष्ट्रीय मंच मुस्लिमों के लिए उसकी तालीम, तहजीब और तरक्की के लिए ही काम कर रहा है. બોલો. अस्सलामुअलैकुम. મારું નામ યાસ્મીન વોરા છે. મુસ્લિમ રાષ્ટ્ર મંચની અંદર હું ગુજરાત મહિલા સંયોજક છું. આજે અમે લોકો અહીંયા મહાસંમેલનમાં ભેગા થયા છીએ. આ એક સંમેલન નથી પણ એક સદભાવનાનો સંદેશ છે કે મુસ્લિમો આજે સબકા સાથ સબકા વિકાસ જે આપણા પ્રધાનમંત્રી મોદીજીની નીતિ છે એની સાથે તાલમાં તાલ મિલાઈને ચાલે છે. મુસ્લિમો મોદીજીના આવ્યા પછી બધી જ રીતે સાક્ષરતાની અંદર હોય કે આત્મનિર્ભરતાની અંદર હોય આગળ છે અને આગળ વધશે એવા સંકલ્પ સાથે કદમથી કદમ મિલાઈને અમે લોકો ચાલવા માંગીએ છીએ. અને આજે મહાસંમેલન એ સંદેશ છે કે મુસ્લિમો પણ આ દેશનો બહુ મોટો હિસ્સો છે.